નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ સમાચારથી। બનાસકાંઠાથી મળી રહ્યા છે તેની દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા મળી છે અને આ સજાને લઈને મોટું એલાન થયું છે। દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા। પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી। અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું। પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો। પુરાવા અને સરકારી વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આ મોટો ચુકાદો આપ્યો છે। આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આરોપી મોતી ચૌહાણને આજીવન કેદ સહિત 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ની ઉંમર 3 વર્ષની હતી અને તેના ખેતરની બાજુમાં સ્કૂલમાં આવી ત્યાં રમતી હતી ત્યારે આ કામના આરોપી મોતીભાઈ કેશાભાઈ ચૌહાણ રહેવાસી ખેમરાજિયા તાલુકો પાલનપુરવાળાએ ભોગ બનનાર સાથે 376 મુજબના ગુનો કરેલો અને પોક્સોની પ્રકારના 4-8 મુજબનો ગુનો કરેલ હોય તે કામે ભોગ બનનારની પ્રથમ તેની માતાએ મેડિકલ સારવાર માટે દવાખાને લઈ ગયેલા અને ત્યારબાદ સારવાર કરાયા બાદ તેની માતાએ ફરિયાદ આપેલી। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી। જી અતુલ। ચોક્કસ અમીરગઢ પંથકમાં જે 3 વર્ષ પહેલા એક દુષ્કર્મની ઘટના બની હતી। 3 વર્ષની એક બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી અને જેને લઈને પાલનપુર તાલુકા પોલીસ મથકે 2022માં ફરિયાદ નોંધાઈ હતી। આજે પાલનપુર તાલુકાનો જે શ્રમિક પરિવાર છે તે ખેતરમાં જે પ્રકારે મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારે આ 3 વર્ષની બાળકી જે હતી એ રમતી હતી અને ત્યારબાદ જે આરોપી છે મોતીભાઈ ચૌહાણ તેઓએ આ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। જોકે આ તમામ જે બાબતોની મેડિકલ રિપોર્ટને લઈને જેને આધારે પાલનપુર તાલુકા મથકે પોસ્કોની ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસે જે બાદ કાર્યવાહી કરી હતી અને પાલનપુરની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો। જોકે સરકારી વકીલોની દલીલને આધારે જે આરોપી મોતી ચૌહાણ છે તેને આજીવન કેદની સજા ફટકારી છે અને 50,000નો દંડ પણ ફટકારાયો હતો। બિલકુલ, તો ઉદાહરણ રૂપ આ ચુકાદો પુરાવા ગ્રાહ્ય રાખીને સજા ફટકારવામાં આવી છે। પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચલાવાયો હતો અને હવે 3 વર્ષની બાળકીના દુષ્કર્મીને આજીવન કેદની સજા।